કૃષ્ણ. બોલો નિશાબેન. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમારી વાત મુદ્દા છે. પ્રત્યેક પદાર્થનું સમર્પણ એટલે શું, કઈ રીતે? આમાં એવું છે કે મહાપ્રભુજી આ વસ્તુ સમજાવી છે કે જે વસ્તુ સીધી પ્રત્યક્ષ શ્રી ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં નથી આવી શકતી, તો એનું સમર્પણ કેવી રીતે કરવું એ પ્રશ્ન થાય, એ સ્વાભાવિક છે. બરાબર. આ મેં ચશ્મા પહેર્યા છે, તો ચશ્મા હું ઠાકોરજીને અંગીકાર નથી કરાવી શકતો. તકલીફ મારી આંખોમાં છે, ઠાકોરજીના નેત્રોમાં નથી કે હું ઠાકોરજીને ચશ્મા અંગીકાર કરાવું. પણ એ ચશ્મા હું પ્રભુને શૃંગાર કરવામાં તકલીફ ના પડે એટલા માટે પહેરું છું, તો એ ચશ્માનું સમર્પણ છે. આપણા ઘરમાં મને લાગે છે તમે ગાડીમાં બેઠા છો, ને? હા, આપણા ઘરમાં નવું વાહન આવ્યું, તો પ્રભુને ઝાંપીજીમાં પધરાવીને એ વાહનમાં સાથે લઈ જાય, પ્રભુને કોઈ સુંદર સ્થળે પધરાવીને જઈએ. એ સુંદર સ્થળ હવા ખાવાનું સ્થળ હોય, ચારે બાજુ હોય, લીલોતરી હોય, આપણા શહેરની આજુબાજુમાં કોઈ સુંદર બગીચો હોય, એવા કોઈ ઠેકાણે પ્રભુને ઝાંપીજીમાં પધરાવીને લઈને જઈએ અને પ્રભુ એ સ્થાનનો આનંદ લે અને એ ગાડીમાં બિરાજીને ફરી પાછા આપણે ઘરે પધરાવી લાવીએ, તો ગાડીનું સમર્પણ થયું. ઘરમાં નવું ફર્નિચર આવ્યું, સોફા સેટ નવો બનાવડાવ્યો, તો એ સોફા ઉપર પહેલા પ્રભુ બિરાજે, ત્યાં બિરાજીને પ્રભુ કોઈ વિશેષ સામગ્રી અંગીકાર કરે, ત્યાં બિરાજેલા પ્રભુ સરનું બેસીને કોઈ એકાદ કીર્તન અંગીકાર કરાવીએ, પ્રભુને પ્રસન્નતા થાય, એ સોફા સેટનું સમર્પણ થઈ ગયું. ચાલો, એટલે એ રીતે જે વસ્તુ સીધી ડાયરેક્ટલી પ્રભુની સેવામાં ઉપયોગમાં નથી આવી છે, એને આપણે આ રીતે સમર્પિત કરીએ છીએ કે એ સેવામાં મદદરૂપ અથવા આડકતરી રીતે ઇનડાયરેક્ટલી પ્રભુને આ રીતે આપણે એને સમર્પિત કરીએ. મને શ્યામ મનોહરજી મહારાજે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે શરદી થઈ છે, નાક વહી રહ્યું છે, ચીકો આવી રહી છે, તો એવી સ્થિતિમાં પ્રભુને ગોદમાં પધરાવીને શૃંગાર કરવા બેસો તો પ્રભુને પરિશ્રમ થશે. તો એ ના થાય એને માટે શરદીની દવા લેવી. એ શરદીની દવા પ્રભુને અંગીકાર નથી કરાવતા, આપણે લઈએ છીએ, પણ પ્રભુની સેવામાં ઉપયોગી થાય, સહાયરૂપ થાય એટલા માટે એ શરદીની દવા લઈએ છીએ. તો એ શરદીની દવાનું સમર્પણ છે. વાત તો એની એ છે, ક્રિયા એની એ છે, કેવળ ભાવ બદલાય છે. શ્રી રમેશભાઈ પરીખે, પરમ ભગવત શ્રી રમેશભાઈ પરીખે ઘણી બધી વસ્તુઓ સમજાવી છે કે દાંતણ કરીએ છીએ, સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, તો મારા મોંની દુર્ગંધ મારા પ્રભુને ના આવે એના માટે હું બ્રશ કરું છું. મારું શરીર સ્વચ્છ હોય, પ્રફુલ્લિત હોય, સ્વસ્થ હોય, તો પ્રભુની સેવામાં સારી રીતે પહોંચી શકું એટલા માટે હું સ્નાન કરું છું. આ રીતે જીવનની પ્રત્યેક ક્રિયાને આપણે પ્રભુના સંબંધી જો બનાવી દઈએ તો આપણી પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક પદાર્થ પ્રભુને સમર્પિત થઈ જાય છે. એટલે હા બોલો. નાનપણનો કિસ્સો યાદ આવે છે કે જયારે ચંપલ નવા લાવીએ ને અને પહેલા લાઈન ઘેરે લાવ્યો એટલે બાપ મોકલ્યો કે મેવો લઈ જાય પહેલો ચંપલ પહેરી. ચંપલનું સમર્પણ થયું. આ ચંપલનું સમર્પણ થયું. એટલે આ રીતે આ ભાઈ પેલા બેન વિનંતી કરે છે મને અનમ્યુટ કરો એમ. તુષારભાઈ છે કે નહીં? એનીવે તમને કઈક કેવું છે એવું લાગે છે? કાકા જય શ્રી કૃષ્ણ. બોલો.
કાકા અત્યારે એટલે આ પ્રશ્નને રિલેટેડ જ પ્રશ્ન છે કે હું સપોઝ હું બહાર નીકળી હોય 4 દિવસ માટે અને મને ખબર છે કે પ્રભુના સુખનો ખ્યાલ નહીં રહે, જે રીતના અહીંયા આગળ અમે લોકો હું અમેરિકામાં છું તો અમે બહાર જઈએ તો હોટલોમાં જેજેસીને પણ પ્રશ્ન કર્યો છે અને જેજેસીએ કીધું છે કે રેશમી વસ્ત્ર પર બધી વ્યવસ્થા કરી દેવાની. પણ જો મને ખબર હોય કે મારા ઠાકોરજીનું સુખ સચવાય એવા વૈષ્ણવને ત્યાં મારા ઠાકોરજી બિરાજશે તો એ વધારે સારું રહેશે વર્સેસ મારી સાથે જ હોવા જોઈએ એનો હું આગ્રહ રાખું અને સુખનો જે આચાર વિચાર છે એનો ખ્યાલ ના રહે તો એ બેમાં તોય બહુ જ મનમાં વિડંબના રહેતી હોય છે કે આ મારા સુખનો વિચાર કર્યો છે કે ઠાકોરજીના. તો પણ તો તમને જેજેસીએ શું વાક્ય હેલો જેજેસીએ શું આજ્ઞા કરી? અવાજ નથી પહોંચતો એવું લાગે છે. હેલો હા, એટલે જેજેસીને આ વાતનું પૂછ્યું હતું. અહીંયા આગળ પેલું હોટેલ્સમાં બધી વ્યવસ્થા સારી એટલી સરસ હોય પણ આપણને આમ મનમાં બહુ એ રહેતું હોય તો જેજેસીએ કીધું હતું કે રેશમી વસ્ત્ર લઈને તમારે ચિંતા કરવાની નહીં કે અહીંયા આગળ આપણે જે રીતના જીવી રહ્યા છીએ એ રીતના આવું જ છે, ખબર છે આ દેશમાં, તો તમે રેશમી વસ્ત્ર પર પધરાઈને કરી શકો છો. પણ એક ક્રમ અહીંયા આગળ જો એકદમ બહુ જ સૂક્ષ્મ રહી શકે જયારે આપણે નીકળ્યા હોય બહાર ત્યારે ખબર છે વર્સેસ કોઈ એવું જ આપણા જેવું કોઈ વૈષ્ણવ છે કે જેને ત્યાં ઠાકોરજી સુખથી રહી શકે. તો એમાં જેજેસીએ તો કીધું હતું કે તમને એવી પરિસ્થિતિ હોય તો તમે આરામથી લઈને જેટલો પણ ક્રમ પહોંચાય એટલો કરજો, એવી આજ્ઞા તો કરેલી છે. બરાબર છે. એટલે આમાં એવું છે કે જેજેસીએ જે આજ્ઞા કરી એ બિલકુલ બરાબર જ છે કે જ્યાં તમે મુકામ કરવાના છો ત્યાં પ્રભુનું સુખ સચવાય એવું હોય. પહેલી વાત તો એ છે કે પ્રભુને આરોગવા માટે જલ ક્યાંથી લાવશો? એ પૂછ્યું તું જલનું, કારણ કે એ જ મુખ્યમાં મુખ્ય થઈ જતું હોય છે. તો પછી આપણે બોટલનું જે પાણી હોય બહારના વોટર એને રેશમીમાં લપેટી લઈએ ઘરેથી નીકળે ત્યારે, અને એ જ બસ, બીજું તો કશું શક્ય જ નથી કાકા અહીંયા આગળ. બરોબર છે. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રમ રાખવો પડે. અને મારી સમજ પ્રમાણે જો એવી અનુકૂળતા જ્યાં તમારે રોકાવાનું હોય ત્યાં પ્રભુ પધરાવી શકાય એવી કે પ્રભુને પરિશ્રમ ન થાય વ્યવસ્થા ઉપલબ્ધ ના હોય તો પછી મારી સમજ પ્રમાણે તો એ વધારે સારું છે કે તમે કોઈક સમાન વાળા જાણીતા પરિચિત વૈષ્ણવને ત્યાં પ્રભુને પધરાવીને જાઓ. અને સાથે સાથે બીજું એક કામ એ પણ થઈ શકે કે આપણા પ્રભુનું કોઈ પ્રસાદી વસ્તુ આપણે સાથે પ્રભુ ભાવાત્મક રૂપે આપણી સાથે પધારે છે એ ભાવથી આપણા પ્રભુનું એક પ્રસાદી વસ્ત્ર સાથે લઈ જઈ શકીએ અને જ્યાં આપણે રોકાઈએ ત્યાં એને પધરાવીને પ્રભુ જ બિરાજે છે એ ભાવથી ચરણ સ્પર્શ વગેરે કરીએ અને જો બની શકે તો જે કંઈક આપણે લઈએ છીએ એને મનથી નિવેદન કરીને આપણે એ ક્રમ કરી શકીએ. એટલે આટલી મારી સમજ છે એવી. કારણ કે દરેક ઠેકાણે દરેક વખતે સાક્ષાત પ્રભુને પધરાવીને જવાનું સંભવ નથી હોતું, અનુકૂળ નથી હોતું, પ્રભુને સુખ થાય એવું નથી હોતું, એ હું પણ સમજુ છું. અને આદર્શ પરિસ્થિતિ તો એ છે કે આપણે પ્રભુને સાથે લીધા વિના ક્યાંય જઈએ જ નહીં. પણ ઘણી વાર સંજોગો એવા ઉભા થતા હોય છે કે ના છૂટકે આપણી ઈચ્છા ન હોવા છતાં, આપણું દિલ દુભાતું હોવા છતાં આપણે આપણા પ્રભુને ક્યાંક બીજે પધરાવીને ક્યાંક છોડીને આપણે જવું પડતું હોય છે. હવે સમજો કે કોઈક મરણના પ્રસંગમાં જવાનું થયું, મરણના પ્રસંગમાં જવાનું થયું અને નજીકનું સંબંધી હોય, 2-3 દિવસ એને ત્યાં રોકાવું પડે એવું હોય તો ભલે આપણને સૂચક ના લાગે તો પણ છતાં એ ઠેકાણે એવા પ્રસંગે આપણે પ્રભુને સાથે પધરાવીને નથી જઈ શકતા. બરાબર છે. એટલે એવા સંજોગોમાં તો પ્રભુના સુખનો વિચાર કરીને આપણે વિરહનું દુઃખ સહન કરીને પણ પ્રભુના સુખનો વિચાર કરીને
કોઈ સારી રીતે પરિચિત ભાવવાળા વૈષ્ણવ હોય એને ત્યાં પધરાવીને જવું એ વધારે યોગ્ય છે એવું મારી સમજ પ્રમાણે મને તો લાગે છે. પણ આપણા સંતોષ માટે આપણે આપણી સાથે આપણા પ્રભુનું કોઈ પ્રસાદી વસ્ત્ર પધરાવીને લઈ જઈએ તો આપણને એ ભાવાત્મક અહેસાસ રહ્યા કરે કે મારા પ્રભુ મારી સાથે બિરાજે છે. એટલે કાકા એવું જ થાય કે આપણે પોતાના સુખ માટે અત્યારે જે નીકળ્યા છે કે ફેમિલી સાથે બહાર જવાનું છે વેકેશન, તો એ મારું સુખ થયું, પણ એટ ધ સેમ ટાઈમ પ્રભુનું બધું જ પછી અંદર સચવાય ના, એનું પછી દુઃખ થતું હોય તો એના કરતા બેટર કે જ્યાં પ્રભુ સુખેથી બિરાજવાના હોય. કારણ કે અત્યારે હું મારી સાથે લઈને નીકળું ને મારો હઠાગ્રહ કહેવાય, મારા સુખ માટે કહેવાય. મારી જોડે અને ઘણી વાર એવું પણ થતું હોય છે કે કોઈક એવા ગ્રુપમાં આપણે બહાર નીકળ્યા હોઈએ કે જ્યાં આપણા સિવાય કોઈ વૈષ્ણવ હોય નહીં. આ તો એવા સંજોગોમાં, કારણ કે પ્રોફેશનલ ગ્રુપ હોય કે કોઈક ધંધાદારી ગ્રુપ હોય કે કોઈક એમ્પ્લોઈઝ નું ગ્રુપ હોય અને એ લોકોની સાથે જવાનું થાય તો આપણા સિવાય કોઈ વૈષ્ણવ ના હોય તો એવા સંજોગોમાં પ્રભુને સાથે પધરાવીને લઈ જઈએ તો આપણા પ્રભુ મજાકનો વિષય બને. એટલે એવું પણ આપણે નથી કરવું, એ પણ યોગ્ય નથી. એટલે એવા સંજોગોમાં આપણી વિવેક બુદ્ધિથી વિચારીને નિર્ણય કરવો પડે કે આમાં પ્રભુનું સુખ સચવાય એવું છે કે નહીં, અને એ રીતે પછી આપણે એના ઉપર અમલ કરવો પડે. બહુ સુંદર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સતીશ કાકા, નીનાબેન ને પણ એક પ્રશ્ન છે. એ નીલાબેન આપને અનમ્યુટ કર્યા છે, આપણો પ્રશ્ન રજૂ કરીશ. સતીશ કાકા, જય શ્રી કૃષ્ણ. આપ શ્રી એમના જે લીધું, જે એક વૈષ્ણવનો પ્રશ્ન હતો કે મહાપ્રસાદ મંદિરમાં લેવાય કે ના લેવાય, એ આપ શ્રીએ સુંદર સમાધાન આપ્યું. પણ એ સમાધાન છે ને તે એવું લાગે કે ઇન્ડિયા પૂરતું છે, પણ અમે અહીં પરદેશમાં જે રીતે અમે સ્ટ્રગલ કરીએ છીએ કે શું કરવું કે શું ના કરવું એમ, તો અહીંયા એવી પરિસ્થિતિ હોય છે કે વલ્લભપુર બાલકનના માથે મંદિર બિરાજતું, ઠાકોરજી બિરાજતા હોય એ મંદિરના, પણ પછી ત્યાં જે ઉત્સવો વખતે જયારે પ્રસાદી લેવડાવે ને એ પ્રસાદીમાં એવું હોય કે પછી અહીંયા જો ભેટ તો બધી આપણે બહુ અંદર મેનેજમેન્ટમાં નહીં પડતા કે ભેટ બધી શ્રી ઠાકોરજીની ભેટ ક્યાં જાય છે કે શું જાય છે, આપણને કશી આપણે બહુ મેનેજમેન્ટમાં માથું ના મારીએ. પણ જે પ્રસાદી લેવડાવે એ હવે મંદિરની અંદરની જ ગ્રોસરી હોય એમાંથી ત્યાં કિચનમાં બને અને પછી એ પ્રસાદી લેવાનું થાય. ત્યાં ઠાકોરજીનું ધરેલું હોય પણ બધું જ પ્રસાદી બહાર ના આવે, અમુક વસ્તુ તો પછી બહારના કિચનમાં બનતી હોય ને એવું બધું હોય. હવે આ બધી દુવિધા જયારે સતાવતી, સમજી ગયો, તમારી વાત સમજી ગયો. તો પછી એવા સંજોગોમાં જો આપણા મનમાં શંકા રહેતી હોય તો બહેતર છે કે આપણે ત્યાંથી દૂર જવું છે. બે હાથ જોડીને ના પાડી દઈએ કે ભાઈ મને અનુકૂળ નથી. આપણા મનનું સમાધાન જો ના થતું હોય તો પછી ત્યાં આપણે આપણું મન દુભાય, આપણું હૈયું, આપણું મન કચવાય, એવી રીતે પછી ત્યાં પ્રસાદી ના નામે જે કઈ પીરસાતું હોય એ ન લઈએ એ વધારે સારું. આપણને જો એમ શંકા રહેતી હોય કે ભાઈ અહીંયા કંઈક બરાબર નથી કે આમાં કઈ કામ છે તો પછી ન લેવું વધારે સારું. મેં આ જ વસ્તુ હમણાં જયારે આપણે ચર્ચા કરી ત્યારે આ જ વસ્તુની વાત કરી કે જો પૂરેપૂરું મન ના માનતું હોય અને જો મનમાં કોઈ શંકા રહેતી હોય, અવઢવ રહેતી હોય તો બહેતર છે કે આપણે ત્યાંથી દૂર રહીએ અને ત્યાં પછી આપણે જે કઈ પીરસાય એ ના ગ્રહણ કરીએ એ વધારે સારું. કારણ કે આમાં એવું છે. હા બોલો. જે આ તો એવું છે કે જે પછી મારું દ્રષ્ટિકોણ કહું છું આ કે જે એવું સમજો કે મંદિરનું જ હોય પણ પ્રભુને સમર્પિત થયા વગર આવે છે તો એ તો મહાબાધક છે, બહિર્મુખ કરે ને જીવને. પણ હવે એ તો તમે કેવી રીતે જોવા છો? જો પ્રત્યક્ષ નજરો સમક્ષ જોયું હોય તો કોઈ વસ્તુનો ખ્યાલ આવે, બાકી નહીં તો એ વસ્તુ એવું છે. વલ્લભના માથે બિરાજે છે મંદિરની વાત કરતો જ નથી, સમજો. ત્યાં તો આચાર મેળ મર્યાદાઓનું ઉલ્લંઘન મારા દ્રષ્ટિકોણ પ્રમાણે ખાસ થતું નથી. પણ ત્યાં આગળ એવું છે, જેમ એમને બેનનો પ્રશ્ન છે અમેરિકાનો છે, તો મેં ઘણી બધી વાર એવું જોયું છે. મારો ફ્રેન્ડ પણ એક મુખિયાજી તરીકે રહેલો છે, એટલે મને ખબર છે અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, હું થોડું ઘણું જાણું છું. એટલા માટે હું એમની વાતને એટલે સમર્થન આપું છું કે એ પરિસ્થિતિ આખી ત્યાંની કંઈક વિપરીત છે.
બરાબર છે. તો પછી એ સંજોગોમાં ત્યાંથી આપણે દૂર રહેવું વધારે છે. 25%. હવે હું મારી વાતને જરા પૂરી કરી લઉં. હવે આ જયારે પછી આવું લાગે એટલે આપણને દુવિધા થાય. પણ પછી અહીંયા આગળ મંદિરો દૂર હોય, તમે ક્યારના બપોરથી ગયા હોય, તમે રાત્રે મોડા આવવાના હોય, તમારી સાથે ફેમિલી હોય, હવે આપણે પોતે ના પ્રસાદી લઈએ અને ફેમિલી ત્યાં લે એટલે એ લોકોને એવું થાય કે હવે તું શું કરીશ. હવે પછી જોડે લીધું હોય તો એ લોકોને ના ગમે કે આવું કેમ કરવાનું, પછી બહારથી પીઝા ખાવાના કે એવું બધું કરવાનું. એટલે આ એક એવડી બધી વિપરીત પરિસ્થિતિ છે. પછી મેં વલ્લભકુલ બાલકને વિનંતી કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે જે શું કરવું જોઈએ. એમના જ માથે બિરાજતું મંદિર છે, ત્યાંના જ વલ્લભકુલ બાલકને મેં પ્રશ્ન કર્યો કે આપણે અહીંયા પછી પ્રસાદી લેવામાં બાધક છે. તો જે મને બહુ શોર્ટમાં આન્સર આપ્યો કે આપ શ્રી જયારે દર્શન કરવા આવો છો ત્યારે ભેટ ગોલકજીમાં પધરાવો છો ને. મેં કીધું હા, બસ તો તમે ભેટ ગોલકજીમાં પધરાવો છો, પછી તમને કોઈ બાધા નથી. એટલે એવી રીતે આમ જેમ હમણાં ભાઈએ કીધું કે ભાઈ બહિર્મુખ થવાય કે એ બધા જ પ્રશ્નો આવે, પણ પછી બહારનું જ ખાવું પડે, બીજાના હાથનું ક્યાંય કેવું બનાવેલું છે એવું ખાવા કરતા પછી આપણે મંદિરમાં ગોલકજીમાં ઠાકોરજીને વિનંતી કરીને, એટલે આ એક મારા મનનો આવો સમાધાન અત્યાર સુધી મેં કરેલો છે, હું આપને કહું છું. બરાબર છે. ફેમિલી છે ને મંદિર થી દૂર થઈ જાય. ફેમિલી એવું કે પછી મંદિર જવું છે કેમ, આવું બધું જો કરવું હોય તો ફેમિલી. જો હવે આમાં તો પછી એવું છે, આની ચર્ચા આપણે ક્યારેક ફોન ઉપર કરીશું. અહીંયા અત્યારે હવે એની ચર્ચા નથી કરતી. જરૂર. હા, જય શ્રી કૃષ્ણ. કારણ કે આમાં એવું છે કે જો કેલે કે પાત મેં પાત ઓર પાત કેળાનું થાળું ખેડો તો પાના જ નીકળતા જાય, એક પછી એક પાના જ નીકળતા જાય, થાળું જેવું કશું હાથમાં આવે નહીં. એવું અહીંયા આ બધા પ્રશ્નો એવા છે, આ બધા મુદ્દા એવા છે કે એની ઉપર ચર્ચા કરતા જાવ તો એ ચર્ચાનો કોઈ અંત આવે. એટલે એ બહેતર છે કે એને વ્યક્તિગત ધોરણે આપણે ચર્ચા કરીને એનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરીએ. અત્યારે બધા વૈષ્ણવોને એના અંદર રોકી રાખવાનો કોઈ હેતુ, કોઈ અર્થ મને દેખાતો નથી. એટલે આપણે આપણા ક્રમ ઉપર જઈએ છીએ. મારી દ્રષ્ટિએ તો આ ચર્ચા જ ખોટી. એટલે અત્યારે એની ઉપર હવે વધારે કોઈ આપણે વિસ્તાર કરવો નથી. ચોથો શ્લોક શ્રી ગોપી ગીત. અન્ય પૂર્વ યુદ્ધના નિર્ગુણ ભાવ વાળા ગોપીજન કઈ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી ના મંતરાત્મદ્રુપ વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે. હે સખા, ગોપીજનો પ્રભુને સંબોધન કરે છે સખા. આપ વસ્તુતઃ નિર્ગુણ ગોપીજન છે. એમના ભાવો કયા પ્રકારના છે એના પરથી સમજાય છે. આપ વસ્તુતઃ યશોદાનંદ નથી, પણ સર્વદેહીઓના, પ્રાણી માત્રના અંતઃકરણના દ્રષ્ટા છો. અંતર્યામી રૂપે સર્વ પ્રાણીઓના હૃદયમાં વિરાજો છો. બ્રહ્માજીની પ્રાર્થનાથી વિઘન સાર્થિકો વિશ્વગુપ્તએ વિશ્વ રક્ષા માટે ઉદયવાન સાત્વતામ કુલે યાદવના કુલમાં ઉદય પામ્યા છો, પ્રગટ થયા છો. આ ગોપીજન જાણે છે કે વાસ્તવમાં જેમને આપણે શોધી રહ્યા છીએ, જે આપણા પરમ પ્રિય છે, જે પરમ પ્રેમાસ્પદ છે, જેમને આપણે સર્વસ્વ સમર્પણ કરવા આવ્યા છીએ, એ કેવલ યશોદાનંદ નથી, પણ સર્વદેહીઓના અંતઃકરણના દૃષ્ટા, પ્રાણી માત્રના અંતર્યામી છે. અને બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા માટે યાદવ કુલમાં ઉદય પામ્યા છે.
ભગવાનમાં લૌકિક નંદ પુત્રત્વ વિશિષ્ટ યશોદા પુત્રત્વ નથી. લૌકિક રીતે નંદ અને યશોદાનું પુત્રત્વ પ્રભુમાં નથી. લૌકિક ભાવ પુત્ર ભાવ નથી એ તો ચોક્કસ છે. નહીં તો ગોપિકા એટલે યશોદાએ જેમ જાણ્યા માણ્યા દામોદર લીલામાં બાંધ્યા અને જેમ પ્રભુએ યશોદાજીને આનંદ દીધો એમ આપણને પણ ના દે? નથી દેતા. આપણે પણ એમણે જાણી માણી ના શકીએ? ગોપિકા તો આપણે પણ છીએ. યશોદાજી ગોપિકા છે તો આપણે પણ ગોપિકા છીએ. આનંદ આપણને કેમ ના આપે? યશોદાજીને આનંદ આપ્યો, આપણને કેમ ના આપે? યશોદાજીને વશ થયા તો આપણને વશ કેમ ના થાય? વિદ્યા, યોની, તુલ્યતા, સંબંધ, આ ચાર વશીકરણ રૂપ બને. આ ચાર થી સામી વ્યક્તિને વશ કરી શકાય. તેમ તો અહીં દેખાતું નથી. તેથી પ્રભુને કોઈ ટપકો ના દેવાય. એ આપણા જેવા નથી. ન ખલું ગોપિકા એમ નંદનો ભવા અખિલ દેહીના મંતરા ખરું. અરે આ તો માત્ર વૈકુંઠાધિપતિ પુરુષોત્તમ જ નથી. અરે સૌના અંતઃકરણના દ્રષ્ટા પણ છે. એ પ્રભુ તો આપણા હૃદયમાં તીવ્ર તાપ જુએ, સાચો સદભાવ જુએ તો પ્રગટ થાય, પ્રસન્ન થાય, પ્રાપ્ત થાય. તીવ્ર તાપ જુએ, સાચો સદભાવ જુએ તો પ્રગટ થાય, પ્રસન્ન થાય અને એટલું જ નહીં પ્રાપ્ત થાય. પ્રભુ પ્રસન્ન થઈને પ્રત્યક્ષ મળ્યા નથી. બહુ સમજવા જેવું વાક્ય છે. પ્રભુ પ્રસન્ન થઈને પ્રત્યક્ષ મળ્યા નથી. ત્યાં સુધી આપણે પોતાને આપણી જાતને ભલે સારા સાચા માનીએ કે મનાવીએ, પ્રભુએ તો યોગ્ય નથી જ માન્યા. નિર્દોષ પ્રભુ પધાર્યા છે તો વિશ્વ રક્ષા માટે. પોતાના સિવાય પ્રાણ જતા જુએ, પોતાની પ્રાપ્તિ વિના પ્રાણ જતા જુએ તો રક્ષા માટે જરૂર પધારે. બ્રહ્માજી સર્વથા વેદ વિચારક, વેદાર્થ વિચારક વિઘ્ના બ્રહ્મા છે. વૈખાનસ મત એમણે પ્રગટ કર્યો છે. વેંકટેશ્વર વગેરે સ્થાનોમાં એ રીતે પૂજા થાય છે. જ્યાં જ્યાં પણ ભગવત ધામ છે ત્યાં યા તો નારદ પાંચરાત્રની રીતે યા તો વૈખાનસ તંત્રની રીતે પૂજાનો પ્રકાર ચાલે છે. પૂજાથી પણ લોકો કૃતાર્થ થાય છે. તો વિશ્વ રક્ષા માટે મુખ્ય રીતે બ્રહ્માજીએ પ્રાર્થના કરી છે. દશમ સ્કંદના પ્રારંભમાં આવ્યું. પૃથ્વી ગાયનું રૂપ ધરીને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ બધા દેવોને સાથે લઈને, પૃથ્વીને પણ સાથે લઈને ક્ષીરસાગરના તીર ઉપર ઉભા રહીને પ્રભુની સ્તુતિ કરી. એનો સંદર્ભ અહીંયા આપીને કહી રહ્યા છે. વિશ્વ રક્ષા માટે મુખ્ય રીતે બ્રહ્માજીએ પ્રાર્થના કરી છે. પ્રભુને પ્રસન્ન કરવા વિશ્વ રચે વેદ વિશારદ બ્રહ્મા.
વેદ વિશારદ બ્રહ્મા વિશ્વની રચના કરે પ્રભુને પ્રસન્ન કરવા, કારણ કે પ્રભુ પણ રક્ષે તો ભગવાન જ. વેદમાંથી ભગવત સામર્થ્ય અને પ્રીતિ બ્રહ્માને સમજાયા છે, અને તેથી તો એ શરણાગતિ અને સ્નેહ જ કરે ને. વેદનું આ રહસ્ય છે, ભગવાનનું સામર્થ્ય અને પ્રીતિ, અને એને સમજીને શરણાગતિ અને સ્નેહ ભગવાનમાં એ આ વેદનું રહસ્ય છે. આ બ્રહ્માજીને સમજાયું. પણ મુયંતી યત સૂર્ય, બીજા વિદ્વાન ખરા પણ મોહ પામે, ભગવાનની સ્નેહપૂર્વક શરણાગતિ કરતા નથી. વેદવ્યાસી મંગલાચરણમાં સમજાવે છે, પ્રભુ સૌના અંતરાત્મા રૂપ છે. અખિલ દેહીનામ અંતરાત્મા સદા સાથે જ રહે છે. અંતરાત્મા રૂપે, અંતર્યામી રૂપે પ્રભુ સાથે જ રહે છે. સ્નેહથી હિત કરનારા સખા છે. પતિ પત્ની પુત્ર વગેરે તો અમુક ઉંમરે મળે, અમુક સમય સુધી, અમુક પ્રસંગે સાથે હોય, અને સમય પૂરો થતા વિદાય પણ થાય. પણ સાચો સથવારો શ્રીહરિનો જન્મથી મરણ સુધીમાં ક્ષણ પણ એકલા આપણને એ નથી રાખતું. હૃદયમાં અને વ્યાપક રૂપે પણ સદૈવ સાથે જ બિરાજે છે. આપણે તકલીફ એ છે કે આપણે એમને દેખતા નથી, ઓળખતા નથી, જાણતા નથી, માણતા નથી, અને તેથી વ્યર્થ વિકલ બની જઈએ છીએ. આ સખાને સમજીએ, સ્નેહ કરીએ, શરણાગતિ કરીએ, સ્નેહ એમની સાથે સુદૃઢ કરીએ, તો સંતાપ ક્યારેય કશો પણ ના લાગે. આ પ્રભુ તો યાદવ અથવા વૈષ્ણવ કુલમાં ભક્તો માટે જ પ્રગટ થઈને પધાર્યા છે. હૃદયમાં રહીને હિતકારક રીતે પ્રેરનારા જે આચાર્ય ચરણોએ વિનંતી કરી છે ને 5મા સ્કંદના ભાગવત પ્રકરણના પ્રારંભમાં, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મં પ્રસીદ ધ્યાના સમર્થ જીવા નામ અસ્માકમ સર્વદા સુત. હૃદયમાં રહીને હિતકારક રીતે પ્રેરનારા હવે તો પ્રગટ થયા છે. આત્મનિવેદનનો અંગીકાર કરીને સ્વજનને જરૂર કૃતાર્થ કરે છે. વિનંતી શું કરીએ? સર્વજ્ઞ તો ઘણા હશે, આ તો હૃદયજ્ઞ પણ છે, હૃદયને પણ જાણે છે. વિશ્વ રક્ષા કરે છે તો સ્વજન રક્ષા તો કરે જ. સાત્વત કુલમાં પ્રગટ્યા, યાદવોના કુલમાં પ્રગટ્યા, તો ગોપી યુથમાં પણ પ્રગટશે. બ્રહ્માની પ્રાર્થના સ્વીકારી તો પોતાના ગોપીજનની પ્રાર્થના પણ સ્વીકારશે. જો આ સીધા સાધા દેખાતા શબ્દોના કેવા કેવા ગૂઢ અને અદ્ભુત અર્થ જે આચાર્ય ચરણો બતાવી રહ્યા છે. રસ પૂર્ણ સખા પ્રભુનું પ્રાગટ્ય. આ સખા જેમને કહે છે એ કોણ છે? રસપૂર્ણ પ્રભુ. એમનું પ્રાગટ્ય તો રસાધિકારી ભક્તોને, જે રસના અધિકારી છે એવા ભક્તોને રસદાન રૂપ સ્વસમર્પણ માટે જ છે ને. રસના અધિકારી ભક્તોને રસદાન દ્વારા પોતે સમર્પિત થઈ જાય એને માટે તો આ રસપૂર્ણ પ્રભુ પ્રગટ થયા છે. કાંત કૃપા કરો. હવે આ 5મો શ્લોક. 5મો શ્લોક. વિરચિતા ભયમ વૃષ્ણિ દુર્યતે શરણમીયુષામ સંસ્કૃતૈર્ભયાત કરસરોરુહમ કાંતકામદમ
શિરસી દેહિના શ્રીકરગ્રહમ. હવે આ અનન્ય પૂર્વ કુમારિકાઓ ઋષિ રૂપા ગોપીજનોના યુદ્ધના સાત્વિક ભાવવાળા ગોપીજન આ 5મો શ્લોક ગાઈ રહ્યા છે. કાંત કૃપા કરો. શું કૃપા કરો? શું વિનંતી છે? આપનો કર કમલ અમારા મસ્તકે પધરાવો. કર તો સરોવર, અને રૂહ જેવો છે. સરોવરમાંથી પ્રગટ થતું કમલ. પ્રભુનો શિખર કર કમલ સરોવર જેવો પણ છે, અને સરોવરમાં પ્રગટ થતા કમલ જેવો પણ છે. સંતાપમાં સંતપ્ત એવા અમને એ શીતલતા દેશે. કર કમલ તો સંતાપ શામક પણ છે અને કામના પૂરક પણ છે. ભક્તોની અલૌકિક કામનાઓને પણ પૂર્ણ કરે છે, અને ભક્તોના હૃદયના જે ભગવદ વિષયક ભગવદ વિરહથી ઉત્પન્ન થયેલા સંતાપ છે એને શમાવનારો પણ છે. આપ માત્ર યોગી ધ્યેય નથી, યોગીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય નથી. સ્વસ્થ છો. લક્ષ્મીજીનો કર ગ્રહણ કર્યો છે ને, શ્રી કર ગ્રહમ. લક્ષ્મીજીનો કર ગ્રહણ કર્યો છે, પાણી ગ્રહણ કર્યું છે, માટે ગૃહસ્થ છો. લક્ષ્મીજી તો માત્ર વિવાહિત છે, અમે તો શરણાગત છીએ. સ્વજન કરતા પણ શરણાગતની રક્ષા ભગવાન વિશેષ કરે છે. સંબંધીની સંભાળ રાખવી એ તો સાધારણ છે. શરણાગતની રક્ષા એ સ્વામી ધર્મ છે. આપ અમારા સ્વામી છો, અને સ્વામી તરીકે આપનો ધર્મ છે શરણાગતની રક્ષા. વૃષ્ટિ શ્રેષ્ઠ, યાદવોમાં શ્રેષ્ઠ. અમે તો સ્ત્રી છીએ. સંસાર ભયથી શરણે આવ્યા છીએ. સંસ્કૃતે ભયા, સંસાર ભયથી શરણે આવ્યા છીએ. આ સંસાર અવિદ્યાથી જન્મેલો અહંતા મમતા રૂપ સંસાર નથી, પણ લીલોપયોગી, લીલામાં ઉપયોગી આધિદૈવિક અવિદ્યાએ માત્ર એવું ભાન કરાવ્યું છે. જો અવિદ્યા ભૌતિક પણ છે, જે આપણને વળગી છે, અને આ વિદ્યા આધિદૈવિક પણ છે, જે લીલામાં ઉપયોગી છે. એની ચર્ચા અત્યારે નથી કરતા. આવતા અઠવાડિયે મને યાદ કરાવજો, આપણે એની પણ ચર્ચા કરીશું. બહુ સુંદર વાત છે આ, બહુ સુંદર મુદ્દો છે, સમજવા જેવો છે. લીલા મોક્ષપ્રદ હોવા છતાં લોકવત છે, લૌકિક જેવી દેખાય છે. લોકવત તો લીલા કૈવલ્ય, મહર્ષિ વેદવ્યાસજી આ સૂત્ર આપ્યું છે. લોકવત છે પણ લૌકિક નથી. અરે એ તો મોક્ષનું દાન કરનારી છે. સંસાર તો અસહ્ય દુઃખનું કારણ છે. સંસાર તો સર્પ જેવો સુવાળો છતાં ભયંકર વિષ ભરેલો. અજ્ઞાનથી અંધ જે છે એને અનુકૂળ લાગે. સમજદાર વિચારશીલને તો વ્યાકુળ બનાવે. દ્રષ્ટ કે અદ્રષ્ટ દ્વારા આપ જ એને અટકાવનારા છે. દેખાતા સાધનથી અથવા પરોક્ષ સાધનથી પણ આપ જ એને અટકાવનારા છો. મન તો આપનામાં જ આકર્ષાય છે. આપ જ અભયપ્રદ પતિરૂપ છો. અહીંયા 5મા શ્લોકની પણ વ્યાખ્યા પૂરી થઈ.
હવે હું ધારું છું 2 મિનિટ બાકી હશે, એટલે આગળના શ્લોકની વ્યાખ્યા શરૂ કરતો નથી. હા સતીશ કાકા વધારે સમય નથી રહ્યો, 3-4 મિનિટનો સમય છે. હા, એટલે આગળના શ્લોકની વ્યાખ્યા શરૂ કરતો નથી. 6થો શ્લોક છે, ખાલી પરિચય લઈ લઈએ. 6થો શ્લોક વ્રજ જનાર્થિહન વીર યોષિતા દેજ જનસ્મય ધ્વંસનસ્મિત ભજ સખે ભવત કિં કરીસ્મનો જલ રૂહાનનમ ચારુ દર્શય. આ 6થા શ્લોકનો ગાનાર જે છે એ અનન્ય પૂર્વ એટલે કે ઋષિ રૂપા કુમારિકાઓ એમાંના સાત્વિક તામસ ભાવ વાળા ગોપીજન આ 6થા શ્લોકને ગાઈ રહ્યા છે. એટલે એની વ્યાખ્યા આપણે વાળીએ લઈશું. હવે આપણે આશ્રય લઈએ અને ક્રમને અહીંયા વિરામ આપીએ. ધડીન ચરણ કેરો ભરોસો, ધડીન ચરણ કેરો પીવનખ ચંદ છટાવીન તવ જગ માજે અંધેરો ભરોસો, ધડીન ચરણ કેરો.